તિથિઓ ન હોય. યાદ રાખજો. આ બધું છે ને ઓટોમેટિક ઊભું થાય. એની કઈ તિથિ નો ઉજવવાની આવે અને એની કઈ તિથિ નો એ ગમે ત્યારે ઊભું થાય. પણ રાક્ષસોને મારવા માટે માં જગદંબા આવે ને એની તિથિઓ પાછી છે બાપ. યોગ લગ્ન ગ્રહવાર તિથિ સકલ ભયે અનુકૂળ સાર અચર હર્ષ જન્મ સુખ. હરિને આવું છે એના માટે મેદાન જોઈએ. આ ભગવતીને આવું છે એ પહેલા આપણું ગામ એવું તૈયાર થાય, આપણું કુટુંબ એવું તૈયાર થાય. કઈ માં એમનું માં ના તમારે દેવી ભાગવત અહીંયા લાવવું હતું તો આજ કેટલા વર્ષો ક્યાં મને કહો. અમારા બાપુ આજે મને મહેન્દ્ર બાપુ કહેતા હતા કે દાદા રામકથા અમારા ગામમાં થઈ ગઈ, ભાગવત કથા થઈ, પણ દેવી પુરાણ તો આ પહેલી વહેલી વાર અમારા ગામમાં આવ્યું છે બાપા. અને વર્ષોની પુરાણ આયોજન આવે, મેદાન તૈયાર થાય, પછી માં ભગવતી આવે બાપા. તમારું આંગણું એવું બનાવો, તમારું જીવન એવું બનાવો, તમારા પરિવારને એવું સત્સંગ કરાવો કે એક દિવસ દેવી પોતે તમારા દ્વારમાં આવે. એમાં પછી ભલે રાક્ષસો હોય પણ રાક્ષસોનો વિનાશ કરતી મારી માટે તમારા સ્ટેજ સુધી આવે. દાનવો હતા એ ધરતીના ઉપર આવ્યા છે પણ દાનવોએ અહંકાર ફેલાવ્યો અને દાનવોને હરાવવા પણ અશક્ય છે. દાનવો ક્યાંથી ઉત્પન્ન થયા હતા અને કઈ રીતે ભગવાને માર્યા હતા એ મહાબુદ્ધિશાળી અદ્ભુત ચરિત્ર વિસ્તાર પૂર્વક હવે અમને કહો. અમને બધાને